મિત્રો, મની મેગ્નેટ પોટ. હા, મની મેગ્નેટ પોટની વાત કરી રહ્યો છું. મિત્રો, કરવાનું છે શું કે એક નાનો ઘડો લેવાનો છે અને એ ઘડાની અંદર તમારે 5 જાતના અનાજ અંદર મૂકવાના છે. એ કોઈ પણ 5 અનાજ હોઈ શકે. તમે ચણા લઈ શકો, મગ લઈ શકો, ચોખા લઈ શકો, ઘઉં લઈ શકો. કોઈ પણ 5 અનાજ તમારે અંદર મૂકવાના છે. એ પછી તમારે 5 કોઈન મૂકવાના છે. કોઈ પણ 5 સિક્કા તમે મૂકી શકો. રૂપિયાના મૂકી શકો, 5 રૂપિયાના મૂકી શકો, 10 રૂપિયાના મૂકી શકો. કોઈ પણ 5 સિક્કા તમારે અંદર મૂકવાના છે. એ પછી તમારે ઉપર ઘડાની ઉપર એક લાલ કલરનું કપડું એ ઢાંકીને બાંધી દેવાનું છે. હવે જે આ નાનો ઘડો છે એને તમારે ઘરનું જે મંદિર છે ત્યાં આગળ મૂકવાનો છે. ત્યાં આગળ ધૂપ અને દીવો કરવાનો છે. અને પછી કોઈ પણ લક્ષ્મી મંત્ર, ઓમ એમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ, કોઈ પણ મહાલક્ષ્મીનો મંત્ર તમારે 108 વખત જાપ કરવાનો છે અને એક શ્રી સુક્તમનો પાઠ કરવાનો છે. બસ આટલું કરો અને પછી એને તમારા તિજોરીમાં અથવા તો તમે કોઈ બિઝનેસ કરી રહ્યા છો ત્યાં આગળ મૂકો. આ બહુ જ પાવરફુલ ઉપાય છે. મિત્રો, માટીનો ઘડો. કેમ માટીનો ઘડો? કારણ કે માટી એ શું છે? પૃથ્વી. એ જે ઘરમાં પૈસા નથી ટકતા એ જગ્યાએ બેલેન્સ કરે છે, પૈસાને હોલ્ડ કરે છે. એ જગ્યાએ પૈસા ટકે છે, અનાજ ટકે છે. તો આ ઉપાય ખૂબ જ પાવરફુલ છે. અવશ્ય કરો તમે અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખવાનું ના ભૂલતા.